કારેલીબાગ ખાતે ગિફ્ટ શોપ ચલાવતા વેપારી રાત્રિના 8:30 પોતાની કારમાં ઘરે પહોંચ્યા ત્યારે અચાનક એક્ટિવા પર ધસી આવેલ લબર મૂછિયા મોઢા પર કાળા રંગના કપડાં બાંધીને 4 લૂંટારુઓ ધસી આવી વેપારી કાંઈ સમજે તે પહેલા એકે વેપારીને માર મારી તેમજ બીજાએ તેમના મોઢા પર મરચાની ભૂકી નાખી દુકાનના વકરો 10 રૂપિયા લાખની હેન્ડબેગ લૂંટી લઈ ગણતરીની મિનિટોમાં જ નવ-દો ગયાર થઈ ગયા હતા। આ લૂંટની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ આરોપીઓની શોધખોળ સાથે સીસીટીવી ફૂટેજ ટેકનિકલી અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરતા બુતડીઝામ્પા રોડ પરથી હિરેન વસાવા રહે આણંદને હેન્ડબેગ સાથે ઝડપી પાડ્યો હતો। તેની તલાશી લેતા ભારતીય ચલણ સહિત જુદા જુદા 20 દેશોની ચલણી નોટો 25 કરોડ 44 લાખ મળી આવી હતી। આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આખરે લૂંટનો ગુનો કાબૂલી લેતા પોલીસે કુલ 26 રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી।